છોટાઉદેપુરના સાંવરિયા પાર્કના ભવ્ય શુભારંભ પ્રસંગે યોજાયેલા લોક ડાયરામાં સૂર, સંગીત અને ભક્તિનો એવો અદ્ભુત ત્રિવેણી સંગમ રચાયો કે આખું નગર ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. તો જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતની કોયલ ગણાતા પ્રખ્યાત લોકગાયિકા ગીતાબેન રબારીનો ડાયરો યોજાયો હતો, જેને માણવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. તો ગીતાબેન રબારીએ પોતાના સુમધુર અવાજમાં જાણીતા લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા, જેના પર ઝૂમી ઉઠેલા લોકોએ ભાવવિભોર થઈને ગાયિકા ઉપર રૂપિયાનો વરસાદ પણ કર્યો હતો. તો લોકગીતો અને સંતવાણીના સથવારે આયોજિત આ ભવ્ય અને યાદગાર કાર્યક્રમે છોટાઉદેપુર વાસીઓના દિલ જીતી લીધા છે, જેની ચર્ચા આજે સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ સાથે થઈ રહી છે. ઇમરાન મિર્ઝા સાથે CN24 ન્યૂઝ, છોટાઉદેપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.